સૌપ્રથમ વાત કરીશું સફાઈ કામદારોએ એએમસી ઓફિસનો ઘેરાવો કર્યો હતો। પડતર માંગને લઈને 200 જેટલા કામદારોનો વિરોધ, જેમાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા આક્રોશ જોવા મળ્યો। સફાઈ કામદારોનું શોષણ થતું હોવાના પણ આક્ષેપ છે। ડોર ટુ ડોર કામગીરીમાં એક વ્યક્તિ સામે 6 વ્યક્તિ દર્શાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ક્લાસ 3 અને 4ના આઉટસોર્સિંગમાં ભરતી કરવાની પણ માંગ ઉઠી છે। હેલ્થ સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આમરણાંક ઉપવાસ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી। કામદારો દલિત સમાજ દ્વારા પોતાની માંગો લઈને અમદાવાદ મહાનગરપાલિકાની જે મેઇન ઓફિસ છે ત્યાં ઘેરાવ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે તેમની માંગો છે કે છેલ્લા ઘણા સમયથી પડી રહેલી જે જગ્યાઓ છે તેને પૂરી કરવામાં આવે, સાથે સાથે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે રદ કરવાની માંગ કરવામાં આવી છે। કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ક્લાસ 3 અને 4 ની અંદર છેલ્લા ઘણા સમયથી જગ્યા ખાલી છે, જે જગ્યાની લઈને માંગ કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને આજે વિરોધ પ્રદર્શન, ખાસ કરીને સફાઈ કામદારો દ્વારા શા માટે વિરોધ પ્રદર્શન, શું માંગો આપની? અમે છેલ્લા 3 માસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન વાઇઝ ડેપ્યુટી કમિશનરને કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે તબક્કાવાર આવેદનપત્રો આપેલા છે। ત્યારબાદ કલેક્ટરશ્રીને બી અમે આવેદનપત્ર આપેલું છે, શ્રમ આયુક્તમાં બી આવેદનપત્ર આપેલું છે અમારા પ્રશ્નો બાબતનું। અને તારીખ 29/11/2024ના રોજ મોટી સંખ્યામાં વિશાળ રેલી દ્વારા અમે કમિશનરશ્રીને બી કર્મચારીઓના પ્રશ્ન બાબતે આવેદનપત્ર આપ્યું। અચ્છા, પણ આપે આવેદન અલગ અલગ કમિશનરને આપ્યા છે, મેયર ને ડેપ્યુટી મેયરને આપ્યા, પણ પરંતુ આપની માંગો કઈ કઈ છે? અમારી મુખ્ય માંગણી જે આ કોન્ટ્રાક્ટ પ્રથા જે અત્યારે ચાલી રહી છે એને તંદર બંધ કરવા માટેની છે। એમાં ખાસ કરીને સફાઈ કામદાર, એમાં વાલ્મીકી સમાજના આ લોકો અધિકારીઓ પેટ ઉપર લાત મારવાનો જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં અમારા સખત વાલ્મીકી સમાજનો સખત વિરોધ છે અને આક્રોશ છે। આપની માંગ જે છે એ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આપનું પગલું શું હશે, આપની શું રહેશે? અમે આવેદનપત્રમાં અમે કમિશનર સાહેબને જણાવ્યું છે કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે દેખાવો, સૂત્રોચ્ચારો અને પ્રતિક ઉપવાસ, ત્યારબાદ બી જો આવેદનપત્રમાં સ્વીકારેલી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અચોક્કસના આમરણ ઉપવાસ કરવાની અમારી પૂરી તૈયારી છે। બિલકુલ, જે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે કે મોટી સંખ્યામાં સફાઈ કામદારો પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારની વાત કરવામાં આવે તો કે જે લોકોનું અલગ અનેક વખત આવેદનો આપવામાં છે પરંતુ પોતાની જે નિરાકરણ છે નિરાકરણ નથી આવતું, અને જો તેમની માંગ સ્વીકારવામાં નહીં તો આગામી સમયમાં છે આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।